ઢોર પકડવાની કામગીરીમાં ગોલમાલ, એજન્સીની ખુલ્લી પોલ। ભાવનગર શહેરમાં રખડતા ઢોરની વર્ષો જૂની સમસ્યા ઉકેલવા માટે કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેમ છતાં હજુ પણ સમસ્યા યથાવત છે અને જે રીતે ઢોર પકડવાની કામગીરી થઈ રહી છે તે રીતે આ સમસ્યાનો ક્યારેય ઉકેલ નહીં આવે, કારણ કે ઢોર પકડવાની કામગીરીમાં એજન્સીનું કૌભાંડ સામે આવ્યું છે। એજન્સી કોર્પોરેશનની હદ બહારના ગામડાઓમાંથી રખડતા ઢોર પકડીને ભાવનગરના ઢોર ડબ્બામાં પૂરી રહી છે। 2 દિવસ પહેલા રાત્રે સોળવદરા ગામમાંથી ઢોર પકડીને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં પૂરતા એજન્સીના માણસો રંગે હાથ ઝડપાયા હતા। તમે ભેગા કર્યા હતા ગામવાળાએ કરી દીધા? થોડા ઘણા ગામે ભેગા કર્યા હતા, થોડા ઘણા અમે ભેગા કર્યા હતા। અમારે હાથ ભર્યા। અહીંના સરપંચ તમારા હારે હતા કે નહોતા? નહીં, સરપંચ નહીં હાજરી। કોના કહેવાથી તમે આવ્યા હતા? કોના કહેવાથી? અમારા કોન્ટ્રાક્ટર અમારા શિવભાઈ। અહીંથી તમે કેટલા ખૂટિયા ભર્યા? હાથ। તો એજન્સીના લોકો ભાવનગર કોર્પોરેશનની હદની બહારથી બિનવારસી ઢોર પકડીને મનપાના ઢોર ડબ્બામાં પૂરીને પોતાની તો કમાણી કરે છે, પરંતુ ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ તો યથાવત છે। મનપાએ અમરેલીની MSDC ઇન્ફ્રા નામની એજન્સીને ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, જેમાં દરેક પશુ દીઠ ₹2400 ચૂકવવામાં આવે છે। કોંગ્રેસ શહેર પ્રમુખે મનપા પર લોકોના પૈસાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે। વિપક્ષનો આરોપ છે કે શહેરની રખડતા ઢોરની સમસ્યા તો ઉકેલાતી નથી, પરંતુ સરકારી તિજોરી પર ખોટો બોજ વધી રહ્યો છે। ભાવનગરના જે શાસકો છે એનો નવો ભોગો કહેવાય કે ઢોર એવી જ એજન્સીને કામ આપે છે જે મહાનગરપાલિકાની નહીં, મહાનગરપાલિકાની હદ બહાર જઈ, ભાઈ હમણાં જ કિસ્સો એવો સામે સોળવદરા ગામે જઈને ઢોર પકડી આવ્યા, જે મહાનગરપાલિકામાં આવતું ગામ પણ નથી, પણ પોતાને પૈસા કમાવા માટે અહીંયા તો એ કામગીરી કરી શકતા નથી। જે માલિકી વગરના રખડતા ઢોરોનો આટલો બધો જે ત્રાસ છે એ પકડી નથી શકતા, અને આવી રીતે નાણાંના પ્રજાના પૈસાના નાણાંનો કેમ આમ દુરુપયોગ થાય એવું જ આ શાસકો કરતા હોય છે। તો બીજી તરફ બહારના વિસ્તારમાં ઢોર પકડવા મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એજન્સી સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે। સાથે જ તેમણે કહ્યું કે એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે। જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું એ એજન્સી બહારગામના ઢોર પકડીને એક કિસ્સો સામે આવ્યો। અમારા અધિકારીએ ને આની માહિતી મળી, જાણ થઈ અને ગાડીને પકડી છે, અને આ બહારથી જે ઢોર લાવવામાં આવ્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કમિશનરશ્રીને મેં સૂચના આપી છે। તેમને નોટિસ પણ આપવામાં આવી છે। આગામી દિવસોમાં આવી કોઈ ઘટના ન બને એના માટે ભાવનગર મહાનગરપાલિકા ખડે પગે તૈયાર છે।